નમસ્કાર, હું પ્રવીણ. આજે એવા મુદ્દાની વાત કરીશું. 3 મુખ્યમંત્રી બદલાઈ ગયા, 3 મહેસૂલ મંત્રી બદલાઈ ગયા, કરોડો ખર્ચાઈ ગયા, છતાં પણ એ મુદ્દે સંતોષકારક કાર્યવાહી નથી. એ મુદ્દેની વાત કરીશું કે જે 2017-18માં ઝીણવટભરી માહિતી એકત્રિત કરી પાક વીમાની સાથે સાથે જમીન માપણી પર પૂરી સિરીઝ ચલાવી હતી અને જમીન માપણીમાં તમામે કહ્યું કે જમીન માપણીમાં કંઈક વિસંગતતા છે. પણ એ વિસંગતતા શું છે? એ વિસંગતતાને તબક્કાવાર દરેક પોઈન્ટ પર જીએસટીવીએ સરકાર સમક્ષ મૂકી, દર્શકો સમક્ષ મૂકી એ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ભાઈ શેઢાનો ઝઘડો 7 પેઢી સુધી ચાલે. જો આવી પરિસ્થિતિમાં 1 ઇંચ 2 ઇંચ નહીં પરંતુ એકર, ઘણી જગ્યાએ વીઘા, ઘણી જગ્યાએ ગુઠા, આ શબ્દો છે જમીન સાથે સંકળાયેલા એટલે વાપરવા પડે. ગોચરો ગાયબ થઈ, ખરાબા એટલે કે જ્યાં ખેતી નથી થતી એ ભળી ગયા. અમુક જગ્યાએ એવા આક્ષેપ પણ લાગ્યા કે ખરાબા ભળીને વેચાઈ પણ ગયા. તો જમીન માપણીમાં જે વર્ષોથી પરંપરા ચાલતી હતી, અંગ્રેજોએ જે જમીન માપણી કરી 1 ઇંચનો ફરક ના આપ્યો. આજે પણ જે કેન્દ્ર સરકાર 2008-9માં જે નવી જમીન માપણીનું જે બિલ પસાર થયું, આધુનિક રીતે ચલો જમીન માપણી કરીએ, કેમ કે આ વાત સમજવા જેવી છે. એ બાદ 11-12માં 10-11માં ગુજરાત સરકારે 2 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ કર્યા, જામનગર અને બનાસકાંઠા. પાયલટ પ્રોજેક્ટ બાદ 3-4-5 વર્ષ વીત્યા અને બાદમાં ખબર પડી કે ભાઈ જે કંપનીને કામ સોંપાયું છે એ કંપનીએ સેટેલાઇટ ઇમેજ મારફતે ઓફિસમાં બેસીને જ કામ કર્યું, મતલબ કે ખેતર પર ન ગયા. ટોટલ 492 પાનાનું મેન્યુઅલ છે. જે રીતે પાક વીમામાં મેન્યુઅલ હોય ને, ભલે ગુજરાતીમાં ગાઈડલાઈન નહોતી પણ મેન્યુઅલ હતું. એ તમામ મેન્યુઅલ અને નિયમો ઘોડેની પઈ ગઈ જે કંપનીઓ છે, જે પ્રાઇવેટ કંપનીને કામ સોંપાયું. અને એ તમામ નિયમો ઘોડીને પી ગયા બાદ પણ જે મુશ્કેલીઓ ઊભી થઈ એ થઈ કે કોઈની જમીન ઘટી, કોઈની વધી. જે નિયમો હતા જેમ કે 22 પ્રકારના જે લેન્ડમાર્ક છે, તમે કૂવોથી માંડીને નરો કહીએ, ચલો એ સિવાય મંદિર છે, આ તમામ લેન્ડમાર્ક પણ દર્શાવવાના હતા. એ તમામ વસ્તુઓ પણ ન થઈ. આ બધી વસ્તુઓ ચાલતી આવી તો જીએસટીવીએ અહેવાલ દર્શાવ્યો, સિરીઝ ચલાવી, જમીન માપણીમાં ક્યાં વિસંગતતાઓ છે તે બાબતે બહુ ઝીણવટથી વાત પણ કરી. અને તે સમયે કૌશિક પટેલ મહેસૂલ મંત્રી હતા. આ મંચ પર જ્યારે કૌશિક પટેલને સવાલ પૂછાયો ત્યારે સવાલ એ પણ નીકળ્યો કે કૌશિક પટેલના શેઢા પાડોશી, તેમને પણ જમીન માપણીથી અસંતોષ હતો. અસંતોષની વાત નથી. આજે આપણે કેમ ચર્ચા કરીએ છીએ? કેમ ચર્ચા એટલા માટે કરીએ છીએ, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે સીએમને રૂબરૂ રજૂઆત કરી. જે પણ વાંધા અરજીઓ, કેમ કે વાંધા અરજીઓ ટોટલ હતી 5 લાખથી ઉપર, 1,20,000થી વધુ વાંધા અરજીઓ હજી પેન્ડિંગ છે. ગુજરાતના 12,000 ગામડાઓમાં પ્રોમોલ્ગેશન થઈ ગયું, મીન્સ કે છપાઈને રિપોર્ટ આવી ગયો. બાકીના 6,000 ગામડામાં ચલો એ મંજૂરી મળી નહોતી. પરંતુ મોટા ભાગે જો નવી જમીન માપણી થઈ ગઈ હોય ને ભૂલ ભરેલી હોય મોટાભાગની જગ્યાએ, તમામ જે નિયમો નેવે મુકાયા હોય, એ જમીન માપણીનો ઉકેલ, એમાંથી જે ઉદ્ભવતા પ્રશ્નોનો ઉકેલ આજ દિન સુધી, મેં કહ્યું ને 3 મુખ્યમંત્રી 3 મહેસૂલ મંત્રી બદલાઈ ગયા, નથી આવ્યું. તો આ ગંભીર બાબત છે. સરકાર પણ વિચારી રહી છે કે સમાધાન થાય, પરંતુ જે 3 લાખ વાંધા અરજીઓનો નિકાલ થયો તેમાં પણ કયા મેરિટના આધારે, એ પણ સવાલ છે. એ મેરિટ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. અને આ એટલો ગંભીર મુદ્દો છે કે તમામની વાત સાંભળવી પણ જરૂરી છે. અત્યારના જે આંકડાઓ છે એ કહે છે કે જમીન માપણીમાંથી 5,16,174 વાંધા અરજી મળી, તેમાંથી 3,94,562 અરજીઓનો નિકાલ થયો મહેસૂલ વિભાગ પ્રમાણે. પરંતુ 1,21,612 અરજીઓનો નિકાલ હજુ બાકી છે. આંકડાઓ થોડા ઉપર નીચે, મતલબ કે 10, 12, 15 હોઈ શકે, પરંતુ આ મહેસૂલ વિભાગના આંકડા છે. હવે આ નિકાલનો જે રેશિયો છે 23.56% છે. હવે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. 7, 12, 8 તમામ સમજીશું. અને ગયા વર્ષે જે એક પરિપત્ર થયો તે પણ હાઈકોર્ટમાં છે, કેમ કે અરજી પણ થઈ હતી હાઈકોર્ટમાં તમામ વસ્તુઓ રોકવા માટે. હવે આ જમીન માપની આટલી વિસંગતતાઓ ભરી કેમ? પીસીઆર ટીમને કહીશ કે તમામ જે પોઈન્ટ્સ જે છે એ પણ સાઈડમાં ચલાવે, કેમ કે આ મુદ્દો સમજવો જરૂરી છે. સમજીશું, બાદમાં ચર્ચા કરીશું. મૂળ મુદ્દો એ હતો કે જમીન માપણીમાં જે ભૂલો થઈ એ બાદ વાંધાની વાત કરી, કેમ કે જે કંપનીઓ હતી, કંપનીઓને કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, છતાં પણ વાંધો, જે પ્રક્રિયા છે એ ફોલો ન થઈ.
પ્રક્રિયા પૂરી થયા બાદ પણ 4 કે 5 લેયરમાં વેરિફિકેશન હતું કે તમને કોઈ તકલીફ હોય તેમાં સાહેબ તલાટી મંત્રીથી માંડીને સેન્ટ્રલ ઓફિસરથી માંડી મામલતદાર કલેક્ટર આ તમામ હતા એ બધા જ વેરિફિકેશન કરે બાદમાં થર્ડ પાર્ટી એક બેસાડવામાં આવી એ પણ ખાનગી કંપની તેમાં પણ વેરિફિકેશન થયું છતાં પણ જે બે પાયલટ પ્રોજેક્ટના જિલ્લાઓ હતા તેમાં ખંભાળિયા દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બની ગયો પહેલા જામનગર જિલ્લો હતો એટલે દેવભૂમિ દ્વારકા જામનગરમાં આવે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સામોર ગામમાં જ્યારે સેમ્પલિંગ કરવામાં આવ્યું સાહેબ 54% ભૂલ નીકળી 54% સર્વે નંબરમાં ન તો જે 22 પ્રકારના છે લેન્ડમાર્ક છે ક્યાંય નકશામાં દેખાડાયા ન તો ટર્સરી પોઈન્ટ એટલે અક્ષાંશ રેખાંશ એ વિગતવાર સમજીશું જે વાત હતી કે અક્ષાંશ રેખાંશ મળે ટર્સરી પોઈન્ટ થાય બાદમાં જીપીએસથી રીડિંગ લેવાયા તમામ વસ્તુઓ નેવે મુકાઈ ગઈ હવે દ્વારકા બાદ મતલબ કે એ સમયે જામનગર જિલ્લો કાલાવડ તાલુકોનું પીપર ગામ તેમાં પણ 49% કેસીસ એવા નીકળ્યા કે આ પ્રકારની સ્થિતિઓ હતી નહીં તો આકૃતિમાં બંધ બેસે નહીં તો નકશામાં બંધ બેસે ન તો ખેડૂતો પાસે જઈને ખેતર પર ગયા તમામ અધિકારીઓ તમામ અરજીઓ મતલબ કે માપણી કરી ન તો કાચો નકશો આપ્યો જે પણ નિયમમાં છે ન તો ગ્રામ સભા બોલાવી 7 દિવસ બાદ ગ્રામ સભા બોલાવીને ન તો રજીસ્ટર મેન્ટેન કર્યું ન તો વિડીયો રેકોર્ડિંગ થયું અમુક ગામોને તો ખબર જ નથી જમીન માપણી કઈ રીતે થઈ ગઈ આ શબ્દો ઉચ્ચારવા જરૂરી છે રિફ્રેશ કરવા જરૂરી છે કેમ કે 4 વર્ષ પહેલા જીએસટીબી આ જ મુદ્દો મૂક્યો હતો સરકાર સામે છતાં પણ પ્રમોલગેશન ન ટક્યું ત્યારે ગંભીર સવાલ થયા હવે આટલો સમય વીતી ગયો છતાં પણ હજુ આટલો વાંધા અરજીઓ જે પેન્ડિંગ છે એની વાત થઈ રહી છે પણ જે અરજીનો નિકાલ થઈ ગયો શું તેમાં કોઈ પ્રશ્ન જ નથી આ તમામ ગંભીર બાબતો છે એ સમયે 4 કેબિનેટ મંત્રીઓની એક કમિટી પણ બની આ સેમ્પલિંગ થયું ત્યારે એ કમિટીનો રિપોર્ટ ક્યાં છે એ પણ એક સવાલ છે આજે ડિબેટમાં એની પણ ચર્ચા કરીશું અને જ્યારે 1.70 લાખ ટર્સરી પોઈન્ટની વાત હોય સમગ્ર ગુજરાતમાં તો ટર્સરી પોઈન્ટ ક્યાં ડૂબી ગયા એ પણ એક સવાલ છે 12,000 થી વધુ ગામોનો સવાલ છે 6,000 ગામ થોડી વાર માટે ચલો બાદમાં વાત કરીએ પરંતુ ઓલમોસ્ટ 84 લાખ સર્વે નંબર ખાતેદારો ભૂતકાળમાં આક્ષેપ તો એવા પણ લાગ્યા કે જે વિસંગતતાઓ છે સર્વેમાં એ અંગે સરકારને જાણ પણ કરાઈ પત્રો પણ લખાયા અરજી પણ કરાઈ પરંતુ કંઈ નહીં અને જ્યાં સુધી જનજાગૃતિની વાત છે તો 1,000 થી ઓછી વસ્તીવાળા ગામોમાં 10 બેનર લગાવવાના હતા વીમા કંપનીઓની જેમ જે જાહેરાત કરવાની હતી 1,000 થી વધુ વસ્તી હોય તો 20 બેનર લગાવવાના એ બેનરો પણ ગાયબ હતા જમીન માપણી થઈ ગઈ તો સીએમએ આશ્વાસન તો આપ્યું છે ગોવિંદ પટેલને પણ 2021માં આપણે ચર્ચા એ વાતની કરી રહ્યા છીએ કે હજુ પણ જે શેઢા પાડોશી છે કે સગા ભાઈ છે કેમ કે 7, 12, 8 ની પણ વાત આવે નામ ચડતા નથી જ્યાં સુધી વાત તમામ ક્લિયર ન હોય એક સામાન્ય ભાષામાં કેમ કે જે પણ ડ્રોઈંગ રૂમમાં બેસીને શહેરી વિસ્તારમાં ડિબેટ જોઈ રહ્યા હશો તો 7, 12 ને 8 અને કદાચ અમુક વસ્તુઓ ન સમજાય પરંતુ વિસંગતતા એ પ્રકારની છે કે એક ફ્લોર ઉપર જે ફ્લેટ કલ્ચર છે શહેરોમાં એક ફ્લોર ઉપર 4 ફ્લેટ હોય તમારી સામેનો ફ્લેટ છે તેની માપણી કરવામાં આવે એટલે તમારું ડ્રોઈંગ રૂમ અને કિચન એમાં બતાવે પ્લાન મુજબ એ વાંધા અરજીઓની વાત છે કે ભાઈ આ મારું ડ્રોઈંગ રૂમ અને મારું કિચન છે નહીં કે સામેવાળાનું તો હજુ પણ કેમ અદ્ધરતાળ છે હજુ પણ ખેડૂતો કેમ પરેશાન છે અને મગનું નામ મરી પાડવા ચલો આશ્વાસન આપીએ પરંતુ જો આટલી જ આપણે ડિજિટલની દોહાઈ દઈએ આજે 25 ડિસેમ્બર છે ખાસ છે અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ છીએ ડિજિટલ આપણે કેશલેસ સરકારની વાત કરીએ છીએ બધી જ વાતો કરીએ છીએ પણ આધુનિક રીતે જો જમીન માપણી થઈ એમાં આટલા વાદ વિવાદ કે વિસંગતતાઓ હોય ને આટલા વર્ષો બાદ પણ હજુ પણ આપણે કન્ક્લુઝન પર ન આવ્યા હોય તો જનતાના ટેક્સના પૈસાનું પાણી તો થયું ખાનગી કંપનીઓને પૈસા ચૂકવીને પરંતુ અંતે મળ્યું શું તો આ પોલને સમજીશું અને કન્ક્લુઝન સુધી પહોંચીશું આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે રતનસિંહ ડોડિયા ખેડૂત અગ્રણી છે સાગર રબારી જે ખેડૂત આગેવાન રહી ચૂક્યા છે હજુ પણ ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે પરંતુ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે તો આપના નેતા તરીકે જોડાશે સાગરભાઈ આપનું સ્વાગત છે હિતેશ પટેલ આપણી સાથે જોડાશે ભાજપ કિસાન સેલમાંથી અને ખેતી સાથે સંકળાયેલા છે વારંવાર આપણી સાથે ડિબેટમાં હોય છે તો આ મુદ્દે વાત કરવાની મજા આવશે ગિરધરભાઈ વાઘેલા દર્શકો માટે કહી દો આમ તો કોંગ્રેસમાં છે પણ આપણે એ મુદ્દે પણ વાત કરવી જરૂરી છે કેમ કે અરજી કરતા છે બે મુદ્દામાં અરજી કરતા છે એટલા માટે ગિરધર વાઘેલા જોડાશે અને કિસાન કોંગ્રેસમાંથી આપણી સાથે પાલ આંબલિયા જોડાશે તમામનું સ્વાગત છે ગિરધરભાઈ વાઘેલા મેં કહ્યું 3 મુખ્યમંત્રી 3 મહેસૂલ મંત્રી બદલાઈ ગયા છતાં પણ આજે જમીન
માપણીનો મુદ્દો નિકાલ જે વાંધા અરજીઓ છે, જે 3 લાખની વાંધા અરજીઓ નીકળવાની વાત તો કરી, પણ તેમાં પણ મેરિટની વાત કરી રહ્યા છે. બીજી વાત, જે વાંધા અરજીઓ પેન્ડિંગ છે એના કારણે સાહેબ આપણે કર્યું શું આટલા ચૂકવીને, અથવા તો તમે પિટિશન કરી કે આ વસ્તુઓ બહાર લાવ્યા એ મુજબ જે આશ્વાસન સરકાર તરફથી નો ડાઉટ આશ્વાસન પણ મળી રહ્યું છે, પણ આશ્વાસનના અંતે આપણે શું કન્ક્લુઝન પર પહોંચ્યા છીએ? વાદ વિવાદ આપણે ઉકેલી શકીશું અથવા તો અત્યાર સુધીમાં ઉકેલી લીધા છે? ગોચરોનો જે ઇસ્યુ હતો, અમુક જગ્યાએ 500 એકરનું 50 એકર થઈ ગયું, શું એ વસ્તુ યથાસ્થિતિ પ્રમાણે આવી જશે? તો અત્યારની સ્થિતિ શું છે સાહેબ? 2017-18 બાદ જ્યારથી આ મુદ્દો પ્રકાશમાં આવ્યો, જીએસટીવીએ પણ મુહિમ ચલાવી હતી, 2021 અંત થવા ઉપર છે, જમીન માપણીની વિસંગતતામાં સંતોષ કેટલો અરજીઓ મામલે? પ્રવીણ, હાઈકોર્ટની જે વાત થઈ અને જે પિટિશનની વાત થઈ, એ પિટિશનમાં જમીન માપણી સંબંધના કુલ 18 મુદ્દાઓએ પિટિશનમાં દાખલ કરેલા. આ 18 મુદ્દાનો જવાબ રાજ્ય સરકારે આપ્યો નહીં અને પિટિશન ચલાવી. નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આ 18 મુદ્દા છે ને, એ મુદ્દાનો ખુલાસો કરો. પણ ગુજરાત સરકાર પાસે 18 મુદ્દાનો ખુલાસો નહોતો, એટલે ગુજરાત સરકારે અને એના અધિકારીએ નામદાર હાઈકોર્ટની અંદર એક સોગંદનામું કરીને આજથી 1.5 વર્ષ એ સમય થયો છે કે 6 મહિનાની અંદર અમે જે 18 મુદ્દાની ભૂલ છે ને સુધારી દેશું, એવું સોગંદનામું કરી અને મારી રીત ત્યાં પૂરી કરી. પણ સોગંદનામું કર્યા પછી આજે 1.5 વર્ષ થઈ ગયું પ્રવીણ, હજી આ ભૂલ છે એ સુધારવાનું નામ સરકાર લેતી નથી. બીજી એક વાત કરું, મિસ્ટેક એટલે કે ભૂલ અને ઇરાદાપૂર્વકનું કૃત્ય, બે વચ્ચેનો તફાવત જો સમજવો હોય ને તો આ જમીન માપણીને આપણે ભૂલ નહીં કહીએ, પણ આ જમીન માપણીમાં ઇરાદાપૂર્વકના જે કઈ કૌભાંડ થયું છે એ કહેશું. અને પ્રવીણ, મારી પાસે મારા કારણો છે. મેં હાઈકોર્ટમાં કાગળ રજૂ કર્યો છે. જયારે જમીન માપણીનું રેકોર્ડ બનતું હતું ત્યારે જામનગરના લગભગ 14 જેટલા સર્વેયરો જે સરકારી કર્મચારી છે, એ સરકારી કર્મચારીઓએ લેખિતમાં ઉપરના અધિકારીને મોકલેલું કે આ જમીન માપણી એકદમ ખરાબ થાય છે, એકદમ ખોટી થાય છે, સ્થળ ઉપર કોઈ ક્યુ નથી, રેકોર્ડ એકદમ ખરાબ થાય છે અને અમે આની સામે લડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અધિકારી અમને બદલી કરવાનો હુકમ કરતી છે અને બદલી 1 જુલાઈ 2016, જો કદાચ હું ડેટ ન ભૂલતો, 1 જુલાઈ 2016 9 ટીમના સર્વેયરોએ, સર્વે જે કરતાઓ છે તેમને અરજી કરી હતી લેખિતમાં અરજી કરી. એ અરજી 2016, 1 જુલાઈ 2016 આ પ્રવીણ, એ અરજી મેં હાઈકોર્ટમાં મૂક્યા પછી બહુ સ્પષ્ટ થઈ ગયું હતું કે સરકાર છે એને ખબર છે જમીન માપણી ખોટી થાય છે, અધિકારીઓને ખબર છે જમીન માપણી ખોટી થાય છે, પણ ખોટી જમીન માપણીને ચલાવી લેવા માટે કર્મચારીઓને દબાવવામાં આવે છે. અને કર્મચારીઓએ જયારે સહી કરવાની ના પાડી કે આ રેકોર્ડ એટલું બધું ખરાબ છે, એટલું ખોટું છે કે આવા રેકોર્ડમાં અમે આ યોગ્ય છે કે સહી નહીં કરીએ, તો આ રાજ્ય સરકારે વિપ્રો નામની કંપનીને એક જિલ્લાની અંદર 1 કરોડ 2 કરોડ રૂપિયાનો એક્સ્ટ્રા પૈસા આપી અને એને ઉપર તપાસણી, એના પાસે તપાસણી કરાવડાવી અને વિપ્રોની ખોટી સહી લઈ અને ખાતર ઉપર દીવો કર્યો. એટલે કે ખોટી જમીન માપણી કરી હતી. એ ખોટી જમીન માપણીમાં અધિકારીઓએ સહી કરવાની ના પાડી, તો બહારની એજન્સી બોલાવી અને સહી કરાવીને ખોટી જમીન માપણી ચલાવી. એટલે આમાં ભૂલ અથવા છઠ્ઠી શબ્દ ન વાપરો, આ ઇરાદાપૂર્વકની મિસ્ટેક છે. અને પ્રવીણ, બીજું કહું, આઈપીસી 409 નો ગુનો છે, કેમ કે 1,70,000 જે ટર્સરી પોઈન્ટ જમીનમાં ખોરવાના હતા, માપણીનો આત્મા હતો પ્રવીણ, એ માપણીનો જે આત્મા હતો ને એ ટર્સરી પોઈન્ટ હતા. એ ટર્સરી પોઈન્ટ આખા ગુજરાતમાંથી ગાયબ થઈ ગયા છે અને આ ટર્સરી પોઈન્ટ ન ખોડીને ખોરવા બદલના પૈસા લઈ ગયા છે. કામ કર્યું નથી, સરકારમાંથી કામ કરવા બદલના પૈસા લઈ ગયા છે. એટલે મારા હિસાબે ઉચ્ચાપત છે અને ગંભીર ગુનો છે. પ્રવીણ, બીજી વાત કરું, સરકારના અધિકારીઓ પર બહુ પ્રેશર આવ્યું અને રાજ્ય સરકાર ઉપર જયારે પ્રેશર આવ્યું ત્યારે જે મિનિસ્ટરની કમિટી બની હતી, એ કમિટીએ જે કમિટીના આદેશથી 2 ગામનો સર્વે રિપોર્ટ કર્યો, પીપર અને સામોર, જે જામનગરના ખંભાળિયાનું ગામ છે, એમાં 100% ઉપરની ભૂલ આવી. હવે તમારે દરિયો ખારો છે કે મીઠો જોવું હોય, પાકું કરવું હોય તો એક આચમન લેવું પડે, સેમ્પલ લેવું પડે. ગિરધર વાઘેલા આ બંને ગામોના નામનો ઉલ્લેખ કર્યો, આ પહેલા પણ કરાયો હતો જયારે ચર્ચા કરી હતી. એમાં ટર્સરી પોઈન્ટ થી માંડીને જે 22 લેન્ડમાર્કની વાત થઈ તેમાં 100% ફેલ છે આ જે સર્વે થયો. પણ હું એ જ કહું છું, 4 જે મંત્રીઓ છે તેમની એક કમિટી બની, તો કમિટીનો પણ રિપોર્ટ હશે ને, સાર્વજનિક છે ખરા? એ રિપોર્ટમાં શું સજેશન અપાયા? પ્રવીણ, કમિટીએ રિપોર્ટ કર્યો નથી કે રિપોર્ટ કરવા જેવી હાલતમાં નથી કે રિપોર્ટનો જે એની પાસે જે રેકોર્ડ છે ને એ 100% ભૂલવાળું રેકોર્ડ ગયું છે.
હવે એ 100% ભૂલના આધારે જો રિપોર્ટ કરે તો સત્ય બહાર આવી જાય. એટલે કમિટીએ 4 મિનિસ્ટરની કમિટીએ રિપોર્ટ કરવાનું જ માંડી કર્યું. અને ખોટી જમીન માપણી છે એને ચલાવવામાં આવે છે પ્રવીણ. હું બીજી વાત કહું, મારી પાસે રેકોર્ડ છે. એક ખેડૂતના ખેતરમાં 30% વધારો કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીના ખાસ માણસો છે ને, એ લોકોને 30% જેટલો જમીનનો માપ વધી ગયો છે. આવા રેકોર્ડ પણ મળે છે. અચ્છા, એ મુદ્દાઓ રજૂ કરો. રતનસિંહ ડોડિયા, ઓકે, ગિરધરભાઈ આવું છું આપની પાસે. રતનસિંહ ડોડિયા, આમાં છો તો પોલિટિકલ ગેમિંગ કરતા એ જરૂરી છે ને કે આમાં એક ગુઠ્ઠો પણ જાય ને તો 7 પેઢીએ એ સેઢાનો જે ઝઘડો છે એ સોલ્વ થતો નથી. હવે આટલા વર્ષો ગયા બાદ, આટલો સમય ગયા બાદ કમિટી પણ આવી. કમિટીનો ગિરધરભાઈ કહે છે કે રિપોર્ટ નથી. એક પિટિશન તેમને પણ કરી છે અને પિટિશન ઉપર જે તમામ જે મુદ્દાઓ મૂક્યા હતા 6 મહિનાની વાત કરી, 1.5 વર્ષે હજુ યથાસ્થિતિ છે. તો આપણે સુધર્યું શું? કેમ કે 12,000 ગામડાની વાત છે. અને બીજી વાત કે તો પ્રમોલ્ગેશન શું અટકી શક્યું હોત? અત્યારે શું સ્થિતિ છે? જે અલગ અલગ, તમે સુરત લઈ લો, તમે બનાસકાંઠા લઈ લો, તમે રાજકોટ લઈ લો, ખુદ ધારાસભ્ય જયારે રજૂઆત કરતા હોય, તકલીફ શું પડે જયારે ગૂંચવણમાં હોય તમારી 5 કે 10 વીઘા જમીન, કે કદાચ વિસંગતતા ઉભી થઈ હોય? પ્રવીણભાઈ, પહેલા પ્રથમ તો જે માપણી કરવામાં આવી તે સ્થળ ઉપર ક્યાંય જવામાં નથી આવ્યું. જે ગામની અંદર જઈ અને એકો એક ખેડૂતને પૂછવાનું આવે કોઈને પૂછ્યું નથી. એકો એક ખેતરે જવાનું હોય ક્યાંય ગયા નથી. અને માત્ર ઓફિસમાં બેઠા બેઠા રોજકામ કર્યા. ગ્રામની પંચાયતે આવીને રોજકામ કર્યા. રોજકામ કરી અને સીધા સેટેલાઇટથી માપણી કરી. અને આમાં જે તકલીફની તેમ વાત કરતા હોય તો બે ભાઈઓ વચ્ચે જે ઝઘડા થાય છે એ ઝઘડા જમીન માપણીના કારણે થાય છે. અત્યારે તમે વિચાર કરો કે 12,000 ગામડા જેટલા પ્રમોલ્ગેશન થઈ ગયા. જે ગામ પ્રમોલ્ગેશન થઈ ગયા, અહીંયા જે સર્વે નંબર હોય, જ્યાં ખરાબા હતા અહીંયા સર્વે નંબર છે, સર્વે નંબર હતા અહીંયા ખરાબા છે, જ્યાં રોડ છે અહીંયા રોડ કપાત નથી. એટલે આવી ઘણી બધી ભૂલો છે. અને આ જમીન માપણી રહી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગે સુધરે એવું નથી. ગમે એટલા, જો તમને કહી દઉં, સુરેન્દ્રનગર જિલ્લામાં 80,000 અરજીઓ છે. 80,000 અરજીઓમાં બધી અરજીઓ પેન્ડિંગ છે. એનું કારણ તમને કહું કે એક પણ જગ્યાએ અરજી કરવા માટે જાય, મારી 2016ની અરજી છે, મારી જગ્યાએ માપણીની જયારે માપણી કરવા 17માં આવ્યા, મારી જમીન મને ફિટ કરી દીધી. મારી ફિટ કરી દીધી તો બીજાની ઘટી, બીજાને હજી ફિટ કરવા વાંધા અરજી મૂકી તો એને હજી થાય છે તો ત્રીજાની થાય છે. એટલે આ એક લાદીના ચોકઠા જેવું છે કે તમે એક ચોકઠું ફિટ કરવા હાટું બધા ચોકઠા બદલો એટલે ઠેઠથી તમારે ચોકઠા બદલવા પડે. એટલે કોઈ દી 84 લાખ સર્વે નંબર બદલ્યા વગર પતે એવું નથી. એટલે આ જમીન માપની ચોખ્ખી હોય 100% ભૂલ પડેલી. પછી આજે 3 લાખથી ઉપર જે વાંધા અરજીઓનો નિકાલ થઈ ગયો, એમાં શું સમસ્યા છે કે પછી એ નિકાલ થઈ ગયો તો એમ માની લઈએ કે નહીં, જે તકલીફ હતી તકલીફનું નિવારણ આવ્યું? પ્રવીણભાઈ, એ પણ મુદ્દો છે ને. 2016-17ની મારી વાંધા અરજી છે. 2017ની વાંધા અરજીની અંદર મારી વાંધા અરજી મને પૂરું કરવા જતા મારા પડખે પાડોશીનું ખેતર ઓછું થયું હોય તો ઓછું થયું, એને વાંધા અરજી મૂકી તો એની સોલ્વ તો થઈ નથી. એટલે મારી એક સોલ્વ કરવા હાટું બીજાની સોલ્વ નથી થતી. બીજાને બીજી વાંધા અરજી ઉદ્ભવ થાય અને બીજી સોલ્વ કરવા જાય છે તો ત્રીજી 2 થાય છે ઉદ્ભવ. એમને સરકાર આજે જયારે ગોવિંદ પટેલ મળી આશ્વાસન આપી રહ્યા છે કે વાંધો નહીં, ચિંતા ન કરો, જે બાકીની અરજીઓ છે તેનો પણ નિકાલ થઈ જશે, તો એવું માની લઈએ કે 5 લાખથી ઉપર જે અરજીઓ છે અથવા તો બીજી વિસંગતતાઓ છે, જો પ્રેક્ટિકલી આંકડા મુજબ અરજીઓનો નિકાલ થઈ જાય, મતલબ કે સમસ્યા પૂર્ણ થઈ ગઈ એવું માની લઈએ? કઈ રીતે થાય છે પ્રવીણભાઈ? જે ગામમાં ગૌચર હતા, ગૌચરમાં જમીન બેહી ગઈ છે, પોતાના સર્વે નંબર બેહી ગયા છે. એવી રીતે તમે રોડની વાત કરો, રોડ કપાતમાં બેહી ગયા છે, ખરાબા નથી રહ્યા. ઈ ખરાબામાં તમને 2-3 ગામના તો એવા દાખલા છે કે જે જગ્યાએ ઉડતા સર્વે નંબર હતા કે જેના કોઈ જગ્યાએ એને માપ નહોતા ખબર, એવાના સર્વે નંબર અત્યારે રોડ ગૌચરમાં બેહી ગયા. હવે તમે વિચાર કરો કે આમાં કરવાનું શું? ખેડૂતોને જે જગ્યાએ ગૌચર નથી રહેવા દીધું, નથી ખરાબો રહેવા દીધો, અને આજે માપણી રહી હોય 100% ભૂલ ભરેલી. અને જો ભૂલ ભરેલી ન હોય તો આ 4 વર્ષથી અટકાવી શું કામ રાખી? એમની ભૂલ સ્વીકારે જ છે પણ કબૂલ કરવાની તાકાત નથી આ સરકારમાં. ભૂલ સ્વીકારે છે કે અમારી ભૂલ છે તો જ એમને માપણી અટકાવી રાખી હોય. નહીતર જો ભૂલ ન હોય તો કોઈના બાપથી આ અટકાય એવું નથી. આ સરકાર છે. હિતેશ પટેલ, સરકાર હોય છે અને સરકારની જવાબદેહી પણ હોય છે અને સરકારનું કામ પણ હોય છે કે તમામ પ્રશ્નો તેમની સામે રજૂઆત મૂકે. હિતેશ પટેલ, જે 2 પાયલટ પ્રોજેક્ટ માટે કે જે સેમ્પલિંગ માટે જે 2 ગામ નક્કી થયા હતા, સામોર ને પીપર, કાલાવડનું, ખંભાળિયાનું સામોર ગામ છે. સામોર ગામમાં 54% કબજાફેર થઈ ગયું, મતલબ કે સર્વે નંબરની બાબતમાં. પીપરમાં 49% કબજાફેર થઈ ગયું. 22 જે લેન્ડમાર્ક હતા તે પણ ગાયબ, ટર્સરી પોઈન્ટ પણ ગાયબ, મતલબ આ સેમ્પલિંગમાં આવ્યું. 4ની કમિટી પણ બની મંત્રીઓની એ સમયે.
તો સાહેબ કેમ પ્રમોલ્ગેશન સરકારે ન અટકાવ્યું? કેમ કે જો આપણે પ્રાઇવેટ કંપનીને જેને સર્વે કરવા માટે આપ્યું હતું મતલબ કે માપણીનો, એને તો પૈસા ચૂકવ્યા. શરત મુજબ એમ પણ ચર્ચા હતી કે કદાચ જો તકલીફ થાય તો એમાં જ એને રીસર્વે કરવાનો. જો આટલી ભૂલ ભરેલી જમીન માપણી હતી સાહેબ, તો 4 વર્ષ બાદ પણ આપણે કેમ વાંધા અરજીઓનો નિકાલ કરી રહ્યા છીએ? કેમ નવેસરથી આપણે સર્વે નથી કરાવતા? અને જે ગયું જનતાના ટેક્સના પૈસા એનું શું? જવાબ નથી મળી રહ્યો. હજુ સમસ્યા અકબંધ છે. હિતેશભાઈ, તમે તો ખેતી સાથે સંકળાયેલા છો. પ્રવીણભાઈ, પહેલા તો 1902 થી શરૂ કરી અને આ પહેલી વાર સર્વે અંગ્રેજો વખતે થયું હતું, અને પછી 14 માં થયું, પછી 18 માં થયું, પછી 60 માં થયું. એ પછી જે રીસર્વેનો જે એક્ટ બન્યો છે એમાં દર 30 વર્ષે સર્વે થવું જોઈએ, પરંતુ પાછલી કોઈ સરકારે સર્વે કર્યું નહીં. 2014 માં બીજા દેશોની સાપેક્ષમાં આપણે પણ આપણા રેવન્યુ રેકોર્ડને ડિજિટાઇઝેશન કરી શકીએ એટલા માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી. બીજું પ્રવીણભાઈ, આખું આ જે થઈ રહ્યું છે એક વ્યવસ્થા પરિવર્તન થઈ રહ્યું છે. એના કારણે કેટલાક ચેન્જીસ અથવા કેટલીક તકલીફો પડવાના, પણ એ તકલીફો સુધારતા એક ખૂબ મોટો ચેન્જ આવવાનો છે આ આખા વ્યવસ્થામાં. એટલા માટે આ કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. હવે 2 પ્રશ્નો સૌથી મોટા ગામડાઓમાં ઉભા થાય છે. વ્યક્તિગત એ પ્રશ્નોનો અનુભવ મેં પણ કરેલો છે. એમાં 2 પ્રશ્નો થાય છે કે જે એક્ઝેક્ટ આપણું ક્ષેત્રફળ છે એમાં કાં તો વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે. આ પ્રશ્ન એક સૌથી મોટો છે. બીજો, સર્વે નંબરમાં ચેન્જીસ થાય છે, અને ત્રીજો છે નકશામાં ચેન્જીસ થાય છે. ખેડૂતોને આ 3 પ્રશ્નો સૌથી મોટા નડે છે. એમાં જે ક્ષેત્રફળમાં ચેન્જીસ થાય છે એનું મૂળ કારણ એ છે આ જે સર્વે થયું છે એ સર્વેમાં ખેડૂતનું જે હયાત જે કબજો છે એ કબજાને ધ્યાનમાં રાખીને માપણી થઈ છે. 7મા 8માં જે લખેલો નંબર છે એનું ક્ષેત્રફળ છે એ અંતર્ગત નહીં, પરંતુ હયાતમાં ખેડૂતનો જે કબજો છે એ અંતર્ગત આ સર્વે થયેલો છે. એમાં પ્રોબ્લેમ શું થાય છે પણ હું તમને સમજાવું કે આપણી ગ્રામ્ય વ્યવસ્થા એવી છે કે જ્યારે ભાઈઓના ભાગ પડતા ત્યારે મોટા ભાગે ગામનું પંચ બેસતું અને ગામનું પંચ બેસીને નક્કી કરતું. એનું એક નાનકડું ઉદાહરણ તમને આપી દઉં. ધારો કે એક બાપને 4 દીકરા છે. હવે 4 દીકરામાં કોઈ દીકરાને એને પોતાને 3 દીકરીઓ છે અને બીજા દીકરાને એક જ દીકરો છે, તો મોટા ભાગે ગામનું પંચ નક્કી કરતું કે પેલા દીકરાને 3 દીકરીઓ છે તો એ ભાઈને 1 વીઘો જમીન વધારે આપો. ધારો કે બાપને 20 વીઘા જમીન છે તો ભાઈએ ભાગ પડે તો 5-5 વીઘા આવે, પરંતુ ગામનું પંચ નક્કી કરતું કે એક ભાઈને 5-6 વીઘા જમીન આપો, બીજા ભાઈને 4 વીઘા જમીન આપો. આવું નક્કી થતું, જેના કારણે 7મા 8માં તો 5-5 વીઘા દેખાતી, પરંતુ વ્યક્તિગત સ્તર ઉપર કોઈ જગ્યાએ 6 વીઘા આવતી, કોઈના ભાગમાં ભાઈના ભાગમાં કોઈના ભાગમાં 4 વીઘા આવતી. એના કારણે જયારે આ સર્વે થયો ત્યારે આ એક ઉદાહરણ આપું છું. એટલે જયારે સર્વે થયો ત્યારે જે હયાત ક્ષેત્રફળ હતું તો એક ભાઈના ભાગમાં 6 વીઘાનો સર્વે નંબર દેખાયો, તો બીજા ભાઈના ભાગમાં 4 વીઘા દેખાયો. એટલે પેલા ભાઈને એમ થયું કે મારું 1 વીઘો ક્ષેત્રફળ ઘટ્યું છે, પરંતુ આખા ભૂતકાળના સર્વે નંબરનો જો સર્વે કરવામાં આવે તો એક્ઝેક્ટ માપ બેસી જશે એમાં. હવે એક પ્રશ્ન બીજો ઉભો થાય છે આના પેટા પ્રશ્નમાં કે જો સર્વેમાં ક્ષતિ ઉભી થાય તો શું કરવાનું? કારણ કે આ સર્વેમાં ક્ષતિ ઉભી થાય તો જો આજુબાજુના પાડોશી ખેડૂતોને જો એનો વાંધો હોય તો વાંધો કરવામાં આવે છે. વાંધો કર્યા પછી પણ જો પ્રશ્નો ઉભો થાય તો આ ડીએલઆર નો પ્રશ્ન નથી રહેતો, પછી દીવાની કોર્ટમાં જાય છે આ પ્રશ્ન. પછી દીવાની કોર્ટમાંથી ઉકેલાય અને આનું એક્ઝેક્ટ ઉકેલ આવતો હોય છે. આ ગ્રામ્ય જે પ્રશ્નો છે વ્યક્તિગત અનુભવ્યા પછી હું કહું છું આ પ્રશ્નો આ પ્રકારના ઉભા થયેલા છે. હિતેશ પટેલ, સિમ્પલ વાત એ છે ને કે તમે બહુ સારી વાત કરી કે લેન્ડ રેકોર્ડ સુધારવા માટે. આ તો લેન્ડ રેકોર્ડ ઉલટાનો બગડી ગયો અંગ્રેજો ટાઈમે સાકરથી. નહીં, મારી હિતેશભાઈ, તમે યોગ્ય વાત કહી કે અમુક પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે અલગ અલગ રીતે ડીલ કરવા જોઈએ. અંગ્રેજો સમયે તો સાકરથી જમીન માપણી થતી, એક ઇંચનો ફરક ના આવતો. અને બીજી વાત એ સાહેબ, જે મેન્યુઅલ જે બિલ પાસ થાય છે, જે આપણા સંસદો જે બુદ્ધિજીવીઓ છે સંસદમાં બેસીને બિલ પસાર કરે છે, એ બિલમાં જે ગાઈડલાઈન કે જે મેન્યુઅલ બને છે, અને મેન્યુઅલ સાહેબ આ વીમા કંપનીઓની જેમ આ કોઈ ફોલો ન કરે અને સરકાર પૈસા ચૂકવી દે, ન તો ગ્રામ સભા થાય, ન તો ગ્રામ સભાનું રજીસ્ટર મેન્ટેન થાય, ન તો ટર્સરી પોઈન્ટ દેખાય, ન તો 22 લેન્ડમાર્ક. કોઈ હૈદરાબાદમાંથી આવીને સર્વે કરી જાય, એને ખબર જ નથી ગાડા માર્ક શું છે, મંડાણું શું છે. એટલે આ પ્રકારની ભૂલો થઈ છે. હિતેશભાઈ, ભૂતકાળમાં એવું નથી. આમાં સરકાર કંઈક સારું કરવા ઈચ્છતી હોય, પરંતુ સરકારને જો પ્રાઇવેટ કંપનીઓ જનતાના ટેક્સના પૈસા લઈને જાય ને તો સવાલ એમ ઉભો થાય કે સરકારને સમજો છો શું આપ? તો આ સ્થિતિ થઈ છે ને હિતેશભાઈ. મતલબ કે પૈસા દઈને પણ આપણે
તકલીફો ઊભી કરી છે જે સરકારે ડીલ કરવાની હશે. એક બ્રેક માટે રોકાઈશું, જવાબ લઈશ આપની પાસેથી. કેમ કે જે 22 લેન્ડમાર્ક થી લઈને જે પણ 492 જે પન્નાનું મેન્યુઅલ છે, એ મેન્યુઅલ માંથી સાહેબ તમે ફોલો કેટલું કર્યું અને ફોલો કરવાની જવાબદારી કોની? સરકાર આ વાતથી બચી ન શકે. સરકારની જવાબદારી છે. સરકાર કહે છે, સીએમ કહે છે કે નિવેડો લાવીશું, પરંતુ સેઢા સેઢાના ઝઘડા અને આટલી બધી અરજીઓ છે, તો નિવેડો કઈ રીતે આવશે? કેમ કે ગૌચરો આમ પણ ક્યાં કોણ ચરી ગયું એ આજે ગુજરાતમાં સવાલ છે. એ જ ગોચરો મળીને, એ જ ખરાબાઓ મળીને ઘણી જમીનો વેચાઈ પણ ગઈ, એવા આક્ષેપ છે. તો આ બધી પરિસ્થિતિઓને ડીલ કઈ રીતે કરીશું? અને જ્યાં સુધી અરજીઓ લટકેલી છે 7, 12, 8માં લોન લેવી છે, આ જો ક્યાં સુધી અરજીઓ ક્લિયર નહીં થાય ત્યાં સુધી જે ખાતેદાર છે એને જે સમસ્યા પડે છે એ કદાચ એસીમાં બેઠા બેઠા જે સર્વેયરો છે અથવા તો જે અધિકારીઓ છે સમજી નહીં શકે. અધિકારીઓ તો સમજ્યા એટલા માટે પત્ર લખ્યો હતો, પરંતુ આ વિસંગતતા દૂર કરવી પડશે. ને બ્રેક બાદ એ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ખબર હતી તકલીફ છે તો પ્રમોલ્ગેશન અટકાવ્યું કેમ નહીં? ખબર હતી આટલી મોટા પાયે તકલીફ છે તો પછી નવેસરથી જમીન માપણીના મુદ્દે સરકાર કેમ મગનું નામ મરી પાડતી નથી? કેમ કે ભૂલો જેટલી છે એને સુધારવા કરતા નવેસરથી જમીન માપણી શું ન કરી શકાય? બ્રેક બાદ જમીન માપણીમાં પોલમપોલ ચર્ચા આગળ વધારીએ તો જમીન માપણીમાં 4 વર્ષ બાદ પણ આ જો સ્થિતિ છે, હજુ પણ 1,20,000 થી અરજીઓ, વાંધા અરજીઓ અટકેલી છે. જે નિકાલ થયો તેમાં પણ અલગ અલગ પ્રશ્નો છે. સીએમએ કહ્યું કે આ સમસ્યાનું નિવારણ આવશે, પરંતુ ચૂકવાઈ જે ગયું, આટલી બધી ભૂલો થઈ, અથવા તો લેન્ડ રેકોર્ડ સુધારવાની ઈચ્છા હતી કે આપણું એક વિઝન હતું, ઉલટાનું જમીની સ્તર પર જે ડખા જે શબ્દ છે ને ગ્રામ્ય વિસ્તારોમાં એ ઉભા થયા છે, એને કઈ રીતે પાર પાડીશું? પાલ આંબલિયા છે આપણી સાથે. પાલ આંબલિયા, લેન્ડ રેકોર્ડ સુધારવાની વાત હતી તો હિતેશભાઈએ કહ્યું કે લેન્ડ રેકોર્ડ સુધારવા માટે આટલા વર્ષો પહેલા આપણે જો પોલિટિકલ નહીં કરીએ ફરીથી કે ભૂતકાળની સરકારોએ કર્યું કે ન કર્યું, પરંતુ જે પૂરી પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા બાદ પણ જે વાંધા અરજીઓ છે રીસર્વેની બાબતમાં હજુ પણ અસંતોષ છે ખેડૂતોમાં. ચાહે બનાસકાંઠા હોય, રાજકોટમાં હોય. ખુદ ગોવિંદ પટેલે સીએમ સાથે વાત કરીને સીએમએ કહ્યું છે કે સ્થિતિમાં જે સમસ્યાઓ છે એને નિવારવા પૂરતો અમે પ્રયત્ન કરીશું અને ટૂંક સમયમાં જ આ બાબતે કોઈ સમાધાન પર આવીશું. પ્રવીણ, હું કોઈ રાજકીય વાત નથી કરતો, પણ તેમ છતાંય સરકારનો ઈરાદો જે છે, શું કરવા માંગતી હતી સરકાર અને શું કર્યું છે, જે સરકાર કરવા માંગતી હતી સરકારે એ જ કર્યું છે. એમના મળતિયાઓ, એમના આસપાસના માણસો સરકારી જમીન રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, અમદાવાદ એની આસપાસની ગૌચરની ખરાબાની જમીન કોઈને કોઈ નેતાના નામે ચડાવવા માટે આ કામ કર્યું છે. હું એટલા માટે કહું છું, હું સરકારના બ્લેમ નહીં, આક્ષેપ નહીં, સરકારે આ કર્યું જ છે એ છાતી ઠોકીને કહું છું. એટલા માટે છાતી ઠોકીને કહું છું કે કૌશિકભાઈ પટેલ જીએસટી ની ડિબેટમાં ચાલુ મહેસૂલ મંત્રી હતા ત્યારે મારી સામે જવાબ આપ્યા વગર ભાગી ગયા હતા. એટલા માટે હું આ કહું છું કે રાજ્યના અધિકારીઓએ સરકારને લેખિતમાં જાણ કરી છે કે આ જમીન માપણી ખોટી થાય છે. સરકાર ચૂપ રહી છે. ચૂપ રહી છે એટલું જ નહીં, આ અધિકારીઓને દબાવવા માટે થર્ડ પાર્ટી એજન્સીની અને થર્ડ પાર્ટી એજન્સીએ જે ક્લિયરન્સ આપ્યું એના આધારે આ પ્રમોલ્ગેશન થયું. એટલે કે સરકારે પોતાના અધિકારીઓને વાતને સાઈડમાં મૂકી અને સરકારે ખેડૂતોની માં સમાન જે જમીન છે એના દસ્તાવેજોમાં ગોટાળા કર્યા છે. આટલું જ નહીં પ્રવીણ, એનાથી આગળ 4 મંત્રીની કમિટીઓ બની. આ 4 મંત્રીઓની કમિટીઓએ રિપોર્ટ આવ્યા પછી સામોર અને પીપર ગામની અંદર આકૃતિમાં નકશામાં 100% ફેરફાર, કબજાવાળો ઝોનમાં 50% ફેરફાર, લેન્ડમાર્ક 100% ફેરફાર, ટર્સરી પોઈન્ટ 100% ફેરફાર. આટલું થયા પછી 4 મંત્રીઓની કમિટીનું ચૂપ રહેવું આ સાબિત કરે છે. 4 મંત્રીઓ કોણ? કેબિનેટ મંત્રીઓ. કેબિનેટ મંત્રીઓનું ચૂપ રહેવું એનો અર્થ એવો કે સરકારની દાનત ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદીને બચાવવા માટેની હતી. હા, નરેન્દ્રભાઈ મોદીને બચાવવા માટેની હતી. કારણ કે આ ચલો મંત્રીઓ ચૂપ રહ્યા, સવાલ તો કરી નાખ્યો પાલ આંબલિયા, પણ એક જે રીઝન અપાઈ રહ્યું છે, આપણે જે 25 ડિસેમ્બર 2021 ના દિવસે વાત કરી રહ્યા છીએ કે 3 લાખથી વધુ વાંધા અરજીઓનો નિકાલ થઈ ગયો. સવાલ માત્ર એટલો છે કે જો આટલી બધી તકલીફો, હજુ જે તકલીફ છે, જે લોકો સર્વે નંબર જે લોકો ધરાવે છે ને જે લોકોને તકલીફ છે કે વધઘટ થઈ છે અથવા તો બહુ મોટી તકલીફ થઈ છે એ જ વધારે સમજી શકશે.
પણ પ્રમોલ્ગેશન એક તો અટકાવવાની વાત છે, ફરીથી સર્વે કરાવવાની વાત છે જમીન માપણીનો, પણ એક તરફ કહે છે કે 3 લાખ અરજીઓનો નિકાલ થઈ ગયો, એટલે એમાંથી પણ જે સમસ્યા નીકળશે એને આઈડેન્ટિફાઈ કરવી પડશે ને તમારે પણ સરકાર સમક્ષ મૂકવી પડશે. માધ્યમ તરીકે તો અમે કામ કરી જ રહ્યા છીએ, બાકી તો એમ થઈ ગયું કે નહીં 3 લાખથી વધુના જે વાંધા અરજીઓ છે એ વાંધા અરજીઓ સોલ્વ થઈ, મતલબ કે 3 લાખ જે સર્વે નંબર છે ત્યાં કોઈ તકલીફ નથી. પ્રવીણ, 5,16,000 જે અરજીઓ આવી એમાંથી 3 લાખ અરજીઓનો જે નિકાલ કર્યો છે, આ નિકાલમાંથી હું દાવા સાથે કહું કે ઓછામાં ઓછી 2 લાખ અરજીઓ છે એ દફતરે થઈ છે. એને નિકાલ ન કહેવાય, એને સરકારે દબાવવાનો પ્રયત્ન કર્યો છે. 1 લાખ જેટલી અરજીઓ જે હકારાત્મક, એનો હકારાત્મક છે, આરટીઆઈ નો જવાબ છે હિતેશભાઈ, હકારાત્મક જે આવ્યો છે એનો અર્થ એવો કે એ સરકારે સ્વીકાર્યું છે કે આમાં ભૂલ હતી. એટલે 1 લાખ અરજીઓ સરકારે સ્વીકાર્યું ભૂલ છે, એના ગામ નમૂના નંબર 7 પત્રકોમાં એની અસર આવવી જોઈએ. આ 7 માંથી એક પણ પત્રકમાં અસર થતી નથી, ગામના નકશામાં અસર થતી નથી. તો પ્રવીણ, આ ક્યાંક ને ક્યાંક અરજીઓના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે, ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે. જે જમીન માપણી ખોટી થઈ ગઈ છે એને સુધારવા માટે રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. 2016-17 થી આ જમીન માપણીની લડાઈ કરીએ છીએ, ત્યારથી લઈ આજથી સુધી અમે એ જ કહીએ છીએ કે જમીન માપણી રદ કરવી પડે એમ છે, ફરીથી કરવી પડે એમ છે. સુધારા છે એ માત્ર અને માત્ર બહાના છે. ઓકે, હિતેશભાઈ પટેલ, જો આટલી બધી તકલીફો છે, હું સાગરભાઈ છે ક્વિક રિએક્શન લઈ લઉં, તો પછી એવી શક્યતા રહીએ કે આટલી બધી તકલીફો છે અથવા 3 લાખ જે અરજીઓ છે તેમાં પણ અંદર ખાને તકલીફ તો છે જે પણ ખાતેદારો છે, તો ફરીથી કેમ જમીન માપણી ન થાય? ભૂલો તો એટલી બધી થઈ ગઈ છે, તેના પર શીખવા જઈશું તો બીજા વર્ષો નીકળી જશે. પ્રવીણભાઈ, 5 લાખ અરજીઓ જે રીસર્વે માટેની આવેલી છે એ અંતર્ગત તમે કીધું એ પ્રમાણે હવે 1,21,700 સમથિંગ અરજીઓ બાકી છે. સરકારે એક અભિયાન ચલાવ્યું છે, 10 જાન્યુઆરી સુધીમાં જેટલી અરજીઓ આવેલી છે બધી અરજીઓનો નિકાલ જે તે ડીએલઆર વિભાગના અધિકારીઓ જે તે ગામમાં જાય છે, ગામમાં જઈ અને ગામના ખેડૂતોને સાથે રાખીને સર્વે કરવામાં આવે છે, જોડે રહીને અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. એનાથી પણ સંતોષ ખેડૂતોને ન થાય તો ખેડૂત, જે પાલભાઈ કહે છે કે 2 લાખ ખેડૂતો એમને ધ્યાનમાં છે, એટલા માટે 2 લાખ ખેડૂતોએ એમને પણ હજુ તો અસંતોષ છે તો ફરીથી એમને અરજી કરવાની છૂટ છે. જે પણ ખેડૂતને જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે અને મોડામાં મોડો આ જાન્યુઆરી સુધીમાં આ બધી જ અરજીઓને, બધા જ ખેડૂતોને સંતોષ આપી અને ડીઆરએલ વિભાગના માધ્યમથી આ રીસર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એ પ્રકારનું ફાસ્ટ ટ્રેક કામ ડીએલઆર વિભાગ કરી રહ્યું છે અત્યારે. ઓકે, ચલો એક સિમ્પલ વાત કરી દઉં, કેમ કે જો મામલતદાર ને બધા જ લોકો આમાં સામેલ છે આ પ્રક્રિયામાં. મામલતદારે 15 દિવસે, એસએલઆર દર મહિને, કલેક્ટરે વાર્ષિક અહેવાલ સબમિટ કરવાનો હતો. 2010 થી 16 સુધી જયારે આ તકલીફો થઈ કોઈ સબમિટ જ અહેવાલ નહોતો થયો, તો શું સરકારની નજર બહાર હતી? બીજી વાત, જેમ વીમા કંપનીઓને ટોટલ પ્રીમિયમ ગયું, અમુક પર્સન્ટેજ એ લોકોએ જાહેરાત પ્રચાર પ્રસાર પાછળ ખર્ચ કરવાનો હતો, એ ન કર્યું. એ વીમા કંપનીઓ તો કડવી હકીકત છે, ઘણી બધી ડિબેટો થઈ. પણ આમાં જે જનજાગૃતિની વાત સરકાર અત્યારે કરી રહી છે, સાહેબ આટલા કરોડો ચૂકવી દીધા આપણે, નથી તો એને ગામડાઓમાં હોર્ડિંગ્સ લગાવ્યા, ન તો ગ્રામસભા કરી, ન તો ગ્રામસભાનું રજીસ્ટર મેન્ટેન કર્યું, ન તો ગ્રામસભા માટે જે નોટિસ છે નોટિસ મોકલી, નહીં તો પ્રેક્ટિકલી ખેતર પર જઈને સર્વે, મતલબ કે જમીન માપણી કરી છે અને કાચો નકશો પણ નથી આપ્યો. હિતેશભાઈ, જો આટલા બધા નિયમો નેવે મુકાતા હોય, આટલા બધા નિયમો નેવે મૂક્યા હોય, એ કંપની સામે આપે શું કાર્યવાહી કરી? સરકારે શું કાર્યવાહી કરી? તમે કયા મુદ્દાને ધ્યાનમાં લઈને કરી રહ્યા છો? કારણ કે જ્યારે આ સર્વેની શરૂઆત થઈ ત્યારે હું પણ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. મેં મારા ગામની અંદર ગ્રામ સભા કરેલી છે, ગામને ભેગું કરેલું છે અને ભેગા હિતેશભાઈ તમારા, ચલો તમારા તો થઈ ગયું હશે, પણ આવા ગામો કેટલા? આ બે જે સેમ્પલિંગમાં જે 2 ગામો આવ્યા, હિતેશભાઈ તમારી વાત સાચી 100% તમે ફિઝિકલી હાજર હતા, પણ જો 2 ગામોમાં સાહેબ 100% આકૃતિમાં ભૂલ આવે, નકશામાં ભૂલ આવે, કાચા નકશા ઓન ફિલ્ડ મતલબ કે ખેતર ઉપર જ ન આપ્યા હોય, મતલબ કે આ નિયમોનું ઉલ્લંઘન થતું હતું. આપણે જાગ્યા મોડા. બીજી વસ્તુ ત્યારથી શરૂ થઈ ત્યારથી લઈને 2021 પહોંચ્યા સુધીમાં હવે 5 લાખ ખેડૂતોને જે પણ રીસર્વે માટેનો ક્વેશ્ચન છે, હવે આપણે વાત કરી રહ્યા છીએ 5 લાખ ખેડૂત પૂરતી. હવે આખા ગુજરાતનું રીસર્વેનું કામ પૂરું થઈ ગયું છે. હવે 5 લાખ ખેડૂતો પૂરતું રહ્યું, એમાંથી પણ 3.5 લાખ ઉપરના ખેડૂતોનો
રીસર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે 1,21,000 ખેડૂતો બાકી છે કે 10 જાન્યુઆરી પહેલા આ કામ પૂરું થઈ જશે. હું તો માનું છું કે 10 જાન્યુઆરીએ ફરીથી ડિબેટ રાખો. કેટલા ખેડૂતોને અસંતોષ છે એનો પણ આંકડો આવશે, કારણ કે એ લોકોને પણ છૂટ આપ્યું છે કે જો તમને અસંતોષ હોય પાલામલિયા ક્વિક રિએક્શન બાદમાં સાગરભાઈનું ચલો કહ્યું છે કે હવે 5 લાખને તકલીફ છે તો બાકીના 3 લાખ તો ચલો થઈ ગયા, પણ તમે કહ્યું દફતરે ગઈ અરજી નિકાલ નથી થયો. 20 સેકન્ડ રિએક્શન બાદમાં સાગર રબારી પાલામલિયા. પ્રવીણ, આવીને આવી 2018 ની ડિબેટોમાં તારીખો આપવામાં આવી હતી ત્યારે એવું કહેવાતું હતું કે અત્યારે 30,000 અરજીઓ આવી છે, આ 30,000 અરજીઓને જ વાંધો છે. આજે 5 લાખ અરજીઓને જ વાંધો છે. અરે ભાઈ, તમે તો 84 લાખ અરજીઓ આવશે ત્યારે એમ જ કહેશો કે 84 લાખ અરજીઓને જ વાંધો છે. પણ અરે મારા ભાઈ, ત્યારે 30,000 ને વાંધો હતો, આજે 5 લાખ ને વાંધો છે, આવતીકાલે આનાથી વધશે. અરજીઓનો નિકાલ હિતેશભાઈ નથી. આમાં રાજકીય બાબતોથી બહાર નીકળીને ખેડૂતના દીકરા તરીકે વિચારીએ તો આમાં ખરેખર જમીન માપણી રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઓકે સાગર રબારી, મૂળ મુદ્દો એ નીકળ્યો કે ભાઈ આટલી બધી ભૂલો છે. હિતેશભાઈ કહે છે કે આટલી અરજી નીકળી ગઈ તો પ્રમોલ્ગેશન એક તો પહેલી વાત કેમ ન અટકાવી. ઘણા બધા કમેન્ટ્સ પણ કરીએ, ગાડા માર્ગ નીકળતો નથી, ઘણી વખત એ પણ તકલીફ થાય. આપણે જાણીએ છીએ ગાડા માર્ગ ન નીકળી અથવા તો ગાડા માર્ગ કાઢવા માટે કેટલા સમય સુધી દુશ્મની ચાલતી હોય છે શેઠે, એ કદાચ જે શેઠો ધરાવે છે સમજી શકે. પણ આટલા સમય બાદ પણ જો હિતેશભાઈ કહે છે, હિતેશભાઈનું માને કે નહીં સરકાર આપણે થોડો રાહ જોઈએ પછી જોઈએ કેટલી અરજીઓ આવે છે. પણ સાહેબ આટલા ખર્ચાઈ ગયા પછી આપણે આધુનિક ઢબે જે માપણીની વાત કરીએ છીએ 2018માં પણ આપણે ઘણી બધી ડિબેટો કરી, 21માં કરી રહ્યા છીએ. સમસ્યા હજુ જમીની સ્તર પર સળગે છે અને માનો છો કે આ ગંભીરતાથી હવે લેવું જોઈએ? રાજકીય આક્ષેપબાજી તો થતી રહેશે, પણ જે સમસ્યાનું મૂળ છે શું આપણે તે તરફ જઈ રહ્યા છીએ વાંધા અરજી સોલ્વ કરીને, કે પછી એક એવી પ્રક્રિયા ઊભી કરવાની જરૂર છે કે જેનાથી એ અસંતોષ જાય અને વિશ્વાસ બેસે? પ્રવીણભાઈ, એક સાદી વાત છે. ગણિતના દાખલામાં રકમ ખોટી મૂકો તો જવાબ સાચો મળે. આ બહુ સાદી સીધી વાત છે કે જે માર્ગદર્શિકા હતી, ગાઈડલાઈન હતી, એના પાયાનું જ તમે પાલન નથી કર્યું. આજે ડીએલઆર સરકારને યાદ આવે છે તો પહેલા કેમ ડીએલઆર યાદ ના આવ્યું? આજે પણ ડીએલઆરમાં ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડની જે દરેક જિલ્લામાં ઓફિસ છે એમાં પૂરતો સ્ટાફ છે? શરૂઆતમાં જ જો એમને સાથે રાખ્યા હોત, પૂરતા સ્ટાફની ભરતી કરીને, તો યુવાનોને રોજગાર પણ મળ્યો હોત અને આ સવાલો પણ ઉભા ના થાત. આ બધી જ અત્યારે સત્તા પક્ષની જે ડહી વાતો છે ને, એ આખું એમને જે કરવાનું હતું એ કરી લીધું. હવે એના ઉપર લીલાપોતી કરવાની વાત છે. પાક વીમા કંપનીઓ પાસેથી જે કમાવાનું હતું એ ખેડૂતોના નામે કમાઈ લીધું, પછી ખેડૂતોને લટકતા મૂકી એમનું 2019નું ભરેલું પ્રીમિયમ પણ હજી પાછું નથી આવ્યું અને વીમા કંપનીઓને કાઢી મૂકી. આમાં પણ જ્યાં સુધી સરકારી પ્રોસિજરનો એક ભાગ છે કે જ્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ન આવે ત્યાં સુધી ફાઇનલ પેમેન્ટ ન થાય. કંપની કેવી રીતે પૈસા લઈ ગઈ, કોની રેમ નજર તળે એને મળ્યા? અને આ સુધારવાનું હવે ડીએલઆર ના માથે એટલા માટે મૂકવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પડતર ખરાબા હતા એ હવે તમે એડજસ્ટ કરી આપો, અમારે કમાવાનું હતું એ અમે કમાઈ લીધું છે. કોઈ ગરીબ ખેડૂતની જમીનના ક્ષેત્રફળમાં વધારો થયો હોય એવો દાખલો હોય તો મારે હિતેશભાઈ પાસેથી જાણવો છે. વગદાર સત્તા પક્ષની નજીકના ખેડૂતો પાસે જ કેમ આ બધા પરિણામ, એટલે એમની જમીનના ક્ષેત્રફળ જ વધ્યા, સામાન્ય ખેડૂતના ક્ષેત્રફળ નથી વધ્યા. આખા સર્વે નંબર બદલાયા તો કોઈ સામાન્ય ખેડૂતનું કે જે ગામના છેવાડે હતું એ ખેતર કેમ રોડ ટચ ના થયું અને પહોંચતા માણસનું ખેતર રોડ ટચ સરકારી ખરાબામાં આવી ગયું? એવા ખરાબા વેચાઈ ગયા એ કોણ વસૂલ કરશે? એ ક્યાંથી આવવાના છે? એટલે જે કઈ કળા મોરલાને કરવાની હતી એ મોરલાએ કળા કરી લીધી છે. સિમ્પલ વાત એ જ છે કે 2015-16માં જે આક્ષેપો લાગતા ધ્રોલની આસપાસના ઘણા બધા વિસ્તારોમાં કે ખરાબો છે, ગોચર છે, મળીને મતલબ કે તમારી વધી ગઈ ને વેચાઈ પણ ગઈ. હવે એ જે સ્થિતિ ઊભી થઈ છે, હવે આપણે સોલ્યુશન પર કઈ રીતે આવીશું? કદાચ સરકારને ધ્યાનમાં આવે ન આવે, પણ જે જમીની સ્તર પર જે હકીકત છે એનાથી તો મોઢું નહીં ફેરવી શકીએ ને. આ તો કેસ બગડ્યો. બહુ સાદી વાત છે પ્રવીણભાઈ. જો 54 લાખ ખેડૂતો છે, 265 કરોડ રૂપિયા મોટી રકમ નથી એમના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખતા તમે આ ખોટ કરી લીધી છે, એનો અલગથી હિસાબ કરજો. પણ આ આખી માપણી રદ કરવી પડશે. આ 5 લાખ અરજીઓ આવી એટલે બાકીના જે 49 લાખ ખેડૂતો છે ને એમનું બધું બરાબર છે એવું માનવાને કોઈ કારણ નથી. હજી ઘણા ખેડૂતોને ખબર નથી કે એમનું પ્રમોલ્ગેશન થયું, ક્ષેત્રફળ વધ્યું, ઘટ્યું, શું થયું. એ એમના જે રેવન્યુ નોંધો છે
એવી નોંધોના 7/12માં અનેક ભૂલો આવી છે નવા રેકોર્ડમાં. તો એ નોંધો કોણ સુધારશે? અચ્છા. અને હિતેશભાઈ કહેતા હતા કે પછી આ દીવાની મેટર થઈ જાય. હિતેશભાઈ, દીવાની મેટર થાય એટલે 10 વર્ષ થાય, ત્યાં સુધી તો ભાઈઓના અંદર ખૂના ખરાબી થઈ જાય. એટલે આ ધંધામાં પડવા જેવું નથી. એ બધા કાયદા કાનૂન બાજુમાં રાખી અને આ 265 કરોડ ને પણ બાજુમાં મૂકો. જમીન માપણી રદ કર્યા વગર આનો કોઈ ઉકેલ આવવાનો નથી. અને જે આખલા ગૌચરો ચરી ગયા છે એમની પાસેથી વસૂલ કર્યા વગર છૂટકો નથી. ઓકે, ગિરધર વાઘેલા જે એક મુદ્દો નીકળ્યો કે આવી કોઈ બાબતો કે આવા કેસીસ તમે પણ કોર્ટમાં મૂક્યા હશે ને, જે વગદારની વાત થઈ. જો એક વાત તો છે, અકાઉન્ટેબિલિટી સરકારની છે. જે કંપનીને કામ સોંપ્યું એને કરાર મુજબ કામ કરવાનું છે. હવે છબરડા કરીને ગઈ, ડિફેન્સ સરકાર કરી રહી છે, વાંધા અરજીઓ સોલ્વ કરી રહી છે, એ જનતાના ટેક્સના પૈસે. પણ જે આ પ્રકારના કિસ્સા છે એવો કોઈ રેફરન્સ આપે મૂક્યો છે? જે વગદારની વાત થઈ રહી છે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સની વાત થઈ રહી છે, કે જે વિસંગતતાઓ ઊભી થઈ અથવા તો કરવામાં આવી જે આક્ષેપો થઈ રહ્યા છે, જે ગંભીર છે. લડાઈ અમે જયારે શરૂ કરી ને, ત્યારે શરૂ કરી ત્યારે જામનગર જિલ્લામાંથી જે ડબલ ખેતરો થઈ, જેના 20 વીઘા જમીન હતી ને એના જમીન 50 વીઘા થઈ ગઈ હતી. અને એવા 45 ઓર્ડર એને પાછા કરવા પડ્યા અને જમીનને મૂળ સ્થિતિમાં મૂકવી પડી. આ જે 45 ઓર્ડર થયા હતા ને એ બધા ભારતીય જનતા પાર્ટી નજીકના માણસો હતા. એટલે જે હિતેશભાઈ જે વાત કરે છે ને એ વાત કોઈ રીતે અગાઉના મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ બંધ બેસતી નથી, અગાઉના મિનિસ્ટરોના સ્ટેટમેન્ટ બંધ બેસતી નથી. હિતેશભાઈ, હું તમને સીધો પ્રશ્ન પૂછું કે 100% ખેડૂતોની સર્ટિફિકેટમાં રજીસ્ટરમાં સહી કરવાની હતી. તમારા ગામના કેટલા ખેડૂતોએ રજીસ્ટરમાં સહી કરી છે? અને જો તમારા ગામમાં 50% સહી કરી હોય ને તો હું તમને નમન કરવા આવીશ, તમારા પગ ધોઈ અને એને હું શરણામત કરી અને તમને હું ભગવાન માનીશ. તમારા ગામમાં 50% ખેડૂતોની સહી નથી. એનો અર્થ એ થયો કે વીમા કંપનીએ જે મેન્યુઅલ છે મેન્યુઅલનું પાલન કર્યું નથી. 492 પાના એટલે કે 500 પાનાનો મેન્યુઅલ હતો, એમાંથી જો તમે એક નિયમનું પાલન કર્યું તો એક નિયમ તમે કહી દો, હું તમને સલામ કરવા આવીશ. ઓકે હિતેશ પટેલ, હું એ જ લઉં છું, જવાબ લઈ લઉં છું. હિતેશ પટેલ, હિતેશભાઈ, મૂળ વાત તો ત્યાં આવીને ગમે એટલા નિયમો સારા બનાવીએ, આ નિયમ પ્રવીણ 150 પાનાનો કોન્ટ્રાક્ટ છે, એ 150 પાનાના કોન્ટ્રાક્ટની એક શરતનું જો કંપનીએ પાલન કર્યું હોય ને તો હિતેશભાઈ મારા ગુરુ માનીશ. હવે મને હિતેશભાઈ જવાબ આપો. હિતેશભાઈ, મેન્યુઅલ કે કોઈ નિયમ બને એ કોઈ વસ્તુની સારી અમલવારી કે રિઝલ્ટ માટે બને છે. હવે તો ઘોડીને પી ગઈ આ કંપની. હવે સ્થિતિ ઊભી થઈ છે જે ગિરધરભાઈ કહે છે કે ભાઈ આમાં એક પણ નિયમોનું પાલન થયું હોય તો સાહેબ દેખાડો. મતલબ કે પહેલેથી જ આપણે ખોટા રસ્તે ચાલી રહ્યા હતા. સરકારની મહેચ્છા, સરકારનો રોડમેપ સારો હશે કે લેન્ડ રેકોર્ડ સુધરે, પણ સરકારના નાકના નીચેથી આ કંપની આવા છબરડા કરીને ગઈ કે 4 વર્ષ બાદ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ મુદ્દા પર. જી પ્રવીણભાઈ, પહેલા તો આપણે રોકવા માંગીએ